નમસ્કાર મિત્રો, શું તમે ક્યારેય કેળામાં લવિંગ ભરાવ્યા છે? જો ના ભરાવ્યા હોય તો વિડીયો જોયા પછી મિત્રો તમે લવિંગ ભરાવવાનું શરૂ કરી દેજો. મિત્રો આના માટે તમારે લેવાનું છે એક પાકું કેળું લેવાનું છે, પાકેલું, અને ત્યારબાદ તમારે તેની છાલ ઉતારી લેવાની છે. અને પછી તમારે મિત્રો આખા કેળા ઉપર જે રીતના હું અત્યારે લવિંગ લગાવી રહ્યો છું એ રીતના તમારે એક લાઇનમાં વ્યવસ્થિત આખા કેળા ઉપર તમારે લવિંગ લગાવવાના છે, લવિંગ તમારે ભરાવવાના છે. જ્યાં સુધીમાં આપણે આખા કેળા ઉપર લવિંગ ભરાવી લઈએ ત્યાં સુધીમાં તમારું નામ અને તમારા ગામનું નામ કોમેન્ટ કરીને જણાવી દો, જેથી કરીને અમે તમને સ્પેશિયલ થેન્ક્સ કહી શકીએ. તો મિત્રો લાસ્ટ વિડીયોનું સ્પેશિયલ થેન્ક્સ ભૂપેન્દ્રભાઈ શાહને કરજણથી, કુંદનબેન સુથારને ઉમરેઠથી, જયશ્રીબેન ગજ્જરને બરોડાથી, પ્રવીણભાઈ મોઠને અમદાવાદથી, નૈનાબેન પરમારને અંકલેશ્વરથી, મહેશભાઈ પટેલને કંપારીથી, નીતાબેન સુરેજાને રાજકોટથી, દિલીપભાઈ ગાંધીને બોરીવલી વેસ્ટથી, પંકજસિંહ જાડેજાને સુરેન્દ્રનગરથી અને આસ્તિકભાઈને ભાવનગરથી જાય છે. મિત્રો તમે પણ તમારું નામ કોમેન્ટ કરીને જણાવી દેજો, જેથી કરીને અમે તમને સ્પેશિયલ થેન્ક્સ કહી શકીએ. તો મિત્રો હવે મિત્રો આપણે વિડીયોમાં આગળ વધીએ તો તમે જોઈ શકો છો કે વ્યવસ્થિત આપણે આખા કેળાની ઉપર તમારે લવિંગ આવી રીતના આપણે લગાવી દીધા છે. તો હવે તમારે મિત્રો ચપ્પુની મદદથી આ જે આખું કેળું છે એના તમારે મિત્રો 3 કટકા કરી લેવાના છે. અને ત્યારબાદ હવે મિત્રો તમારે ગેસ ચાલુ કરવાનો છે ને તેના ઉપર તમારે થોડું પાણી ઉકળવા માટે મૂકી દેવાનું છે. જેમ તમારું પાણી ઉકળવા લાગે ત્યારબાદ તમારે આ જે કેળાના આપણે 3 કટકા કરેલા હતા તે તમારે ઉકળતા પાણીમાં નાખવાના છે. અને ત્યારબાદ જો તમારે 1 ચમચી જેટલી વરિયાળી તેની અંદર તમારે ઉમેરવાની છે. મિત્રો 2 એલચી તમારે ઉમેરવાની છે તેની અંદર. અને ત્યારબાદ તમારે થોડા 2 થી 3 તજના કટકા તમારે તેની અંદર ઉમેરી દેવાના છે. અને આટલું કર્યા પછી તમારે મિત્રો 5 મિનિટ સુધી આને તમારે ઉકળવા દેવાનું છે. તમારે ચમચીની મદદથી હલાવતું જવાનું છે અને ઉકળવા દેવાનું છે. 5 મિનિટ થઈ જાય પછી તમારે મિત્રો ગેસ બંધ કરી દેવાનો છે. અને આ જે પાણી છે એને તમારે મિત્રો ગાળી લેવાનું છે ગરણીની મદદથી. એટલે વાસણની અંદર તમારે પાણી લઈ લેવાનું છે અને બાકીની જે વસ્તુ છે બધી કેળું છે, લવિંગ છે, તજ છે, આ બધી વસ્તુ તમારે અલગ કરી લેવાની છે. અને પછી મિત્રો જે આ પાણી બનેલું છે એ જ આપણું તાકાતવર એક પીણું બનીને તૈયાર થઈ ગયું છે. મિત્રો આનો ઉપયોગ તમને જણાવી દઉં કે તમારે રોજ સવારે જેમ તમે ચા પીતા હોય એવી જગ્યાએ તમારે ચાની જગ્યાએ તમારે આ પાણી પીવાનું છે. આ તાકાતવર પીણું છે મિત્રો, જે તમારા શરીરની અંદર રોગપ્રતિકારક શક્તિ વધારશે. તમારા શરીરની અંદર જે કચરો છે, જે ખરાબી હોય એ બધી દૂર થઈ જશે. તમારું શરીર છે એકદમ ડિટોક્સ થઈ જશે. રેકોર્ડ જે પણ ખરાબી હોય શરીરમાં એ બધી નીકળી જશે અને તમારું શરીર છે એકદમ વ્યવસ્થિત સ્વસ્થ બની જવાનું છે. એટલે આ ખૂબ જ તાકાતવર પીણું બનીને તૈયાર થઈ ગયું છે, જેનો તમે રોજ એનું સેવન સવારમાં કરી શકો છો. તો તમે મિત્રો એકવાર અવશ્ય ટ્રાય કરજો, સારું એવું રિઝલ્ટ તમને જોવા મળશે. કેમ કે ઘણી બધી બીમારી પણ દૂર થઈ જાય છે અને રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે, જેને કારણે તમારું શરીર એકદમ સ્વસ્થ રહે છે અને તમે તંદુરસ્ત રહેશો. જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આવા જ નવા વિડીયો જોવા માટે અમારા ફેસબુક પેજને ફોલો કરી દેજો અને યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ.